નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 87 સાથે હું છું યશસ્વી। સમાચારની વાત કરીએ તો 75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની છે। ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ UNWTO થીમ પરના ગુજરાતના ટેબ્લોને 2 એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે। ત્યારે આ ગૌરવ સન્માન માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતા જનાર્દનનો આભાર માન્યો હતો। ત્યારે ઉલ્લેખનીય છે કે ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં અવ્વલ ક્રમે રહ્યો છે। દેશભરના રાજ્યોમાં સૌથી વધુ 32% વોટ શેર સાથે સતત બીજીવાર પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું છે। ત્યારે આ પ્રતિષ્ઠિત એવોર્ડ નવી દિલ્હીમાં 29 જાન્યુઆરીએ આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ગુજરાતના માહિતી અને પ્રસારણ સચિવ તેમજ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે સ્વીકાર્યો હતો। ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું। આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રી સિદ્ધેશ્વર કાનુગાએ કર્યું હતું। ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક શ્રી ધીરજ પારેખ, અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં શ્રી પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું। આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રી સિદ્ધેશ્વર કાનુગાએ કર્યું હતું। માહિતી નિયામક ધીરજ પારેખનું પણ મહત્વપૂર્ણ યોગદાન 75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર થયેલી પ્રસ્તુત। ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પણ અવ્વલ જોવા મળ્યો। 75મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર થયેલી પ્રસ્તુતિ। ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમે। ધોરડો વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ થીમ પર ટેબ્લોનું હતું પ્રદર્શન। ગૌરવ સન્માન માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન। ગુજરાતમાં એક જ મહિનામાં 595 નવજાત બાળકોના મોત થયા છે। ત્યારે ભાજપ પર કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યા હતા। બાળ મૃત્યુ દર, કુપોષણની સમસ્યા સામે લડવા માટે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારને ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે છે। દેશના વાઇબ્રન્ટ ગુજરાત કરતા અન્ય 17 રાજ્યોનું પરફોર્મન્સ સારું છે। કુપોષણ અને બાળ મૃત્યુના કલંકને દૂર કરવા કરોડોનો ખર્ચ છતાં ઠોસ પરિણામ નહીં। ગુજરાતમાં નવજાત બાળકોના મોત મામલે દાહોદ, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, આણંદ, પંચમહાલ, અમદાવાદ વગેરે શહેર ટોચ પર આવે છે। છેલ્લા એક મહિનામાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 53 નવજાત શિશુએ અંતિમ શ્વાસ લીધા છે। મૃત્યુના આંકડા આપણા છેલ્લા એક મહિનાના આવ્યા છે 555। એમાં ગુજરાત સમગ્ર દેશની અંદર ગુજરાત કરતા સારું પરફોર્મન્સ એટલે ઓછા બાળ મૃત્યુ થતા હોય એવા 16 રાજ્યો છે। એટલે આપણને દુઃખ એ વાતનું છે કે એક તરફ આપણે મોટા મોટા વિકાસના દાવા કરીએ, મોટી મોટી યોજનાઓની જાહેરાતો કરીએ, સરકાર અનેક પ્રકારની આરોગ્ય સુવિધાની વાતો કરે અને સરકાર અબજો રૂપિયાના MOU કરીને ભવિષ્યનું મોટા પાયાની વાતો કરે। ગાંધીનગર ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં કામ કરતા કર્મચારીઓના વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડમાં કામ કરતા કર્મચારીઓની વતનમાં બદલી કરી આપવા માટે કર્મચારીઓના વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કર્મચારીઓના વતનમાં બદલી કરવા બદલ રજૂઆત કરવામાં આવી। ઉર્જા વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરવામાં આવી। GUVNLના કર્મચારીઓની બદલી અંગે રજૂઆત કરવામાં આવી। ઉર્જા વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરાઈ। કર્મચારીઓના વાલીઓ દ્વારા કરવામાં આવી રજૂઆત। કર્મચારીઓના વતનમાં બદલી કરી આપવા બદલ રજૂઆત કરવામાં આવી। ઉર્જા વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરવામાં આવી। બદલી માટેની રજૂઆત કરવા માટે શ્રી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને મળવા આવ્યા હતા અને વારંવાર મળીએ જ છીએ કે ભાઈ અમારા બાળકો જે રહી ગયા છે, એકવાર તો બદલી થઈ ગયેલી છે
પણ લગભગ 50% કર્મચારીઓ રહી ગયેલા છે. તો એમની બદલી માટે અમે કનુભાઈ શ્રીને મળવા આવીએ છીએ અને એમને અમે રજૂઆત કરી છે. એમણે પોઝિટિવ એપ્રોચ છે, તે છતાં પણ અમે એવું વિચારીએ એવી ઈચ્છા રાખીએ છીએ કે અમારા બાળકો ચૂંટણી પહેલાં અમારા ઘર તરફ, પોતાના વતન તરફ આવી જાય. સુરતમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઓફિસે વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો પહોંચ્યા હતા. વડોદરા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકાના શાસકો અને ભાજપ સંગઠનના હોદ્દેદારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદને ડામવા માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ભાજપમાં ચાલી રહ્યો છે વિવાદ. સુરતમાં સી આર પાટીલ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. પાલિકા અને સંગઠનનો જે વિવાદ હતો પૂર્ણ થઈ ગયો. સર શાની મીટિંગ છે? કોણ કોણ હાજર છે? મેયર છો આપે અને આ જે વિવાદ ચાલી રહ્યો છે એમની અમદાવાદ વિશ્વ ઉમિયા ધામ ખાતે લવ જેહાદ અટકાવવા અને યુવતીઓને જાગૃત કરવાની શિબિર યોજવામાં આવી હતી. ઉમિયા કેવીસી એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત બેટી બચાવો સ્વાભિમાન જગાવોના નારા તળે પાટીદાર સહિત અન્ય સમાજની યુવતીઓને લવ જેહાદ અટકાવવા અને યુવતીઓને જાગૃત કરવાની શિબિર યોજવામાં આવી હતી. કેરળમાં મુસ્લિમ ધર્મમાં પરિવર્તિત થયેલી યુવતીઓ ફરીથી સનાતન ધર્મમાં પાછી ફરે બાદ અન્ય હિન્દુ દીકરીઓને જાગૃત કરવાના અભિયાનમાં લાગી છે. કેરાલાથી આવેલી આવી 5 દીકરીઓ શ્રુતિ, અનુથા, શાંતિકૃષ્ણા, અનુષા તેમજ વૈશાલીએ અમદાવાદની ઉમિયા કોલેજમાં ઉપસ્થિત રહી 3000 દીકરીઓ સમક્ષ પોતાની કહાની રજૂ કરી હતી. આજે બેટી બચાવો અંતર્ગત જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એમાં અહીંયા અમારા સંકુલમાં જે બહેનો છે એ કેરાલાની જે પીડિત બહેનો સાથે સંવાદ કરશે અને એમને કઈ રીતે એમને જે ટ્રેપ કરવામાં આવેલી છે એના વિશે જે કંઈ પ્રશ્નો એમને લગતા વળગતાને પૂછશે અને પેલા લોકો સામે એના જવાબ આપશે કે જેથી કરીને આપણને સમાજને અને આપણી બેન દીકરીઓને એક એમના અનુભવો કઈ રીતે થયા છે એનું આખી માહિતી મળે કે જેથી કરીને એમને ફ્યુચરમાં આવું કંઈ થતું હોય તો એ બચાવી શકાય. क्या हूँ आश्रय विद्या समाजम के लाइफ टाइम वर्कर हूँ. 11 साल पहले मेरा जीवन में मतांतर का एक संदर्भ हुआ था. मैं मतांतर हुई थी इस्लाम के ओर. मैं ग्रेजुएशन करते समय मेरे सहेलियों के वजह से और फिर मैं अध्यापिका थी. उस वक्त मेरे कलीग लोगों के वजह से इस्लाम की ओर प्रभावित हुई थी और उन लोगों ने ऐसे था कि मेरे सहेलियों वगैरह इस्लाम ही सही मत है और दूसरे सारे मत बुरा है ऐसे करके बोलकर मुझे इन्फ्लुएंस कर रहे थे. उसके लिए बहुत सारे किताबें और पैम्फलेट्स और स्पीचेस वगैरह दे रहे थे उन लोगों ने. ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાપક્ષ સામે કોંગ્રેસે વેધક સવાલો પૂછી ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી નગરસેવકોના આકરા વલણ સામે સત્તાપક્ષે પોલીસનો સહારો લેતા મામલો ગરમાયો હતો, જેના કારણે સામાન્ય સભાની કામગીરી આટોપી લેવામાં આવી હતી. કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી ભુજ નગરપાલિકાની સામાન્ય સભા ટાઉન હોલ ખાતે આયોજિત કરવામાં આવી હતી. જોકે ચર્ચા દરમિયાન કર્મચારી ભરતી પરીક્ષા અને દેસલસર તળાવમાં ₹65 લાખ ખર્ચ થયા બાદ પણ વહેતા ગટરના પાણીની સમસ્યા મામલે કોંગ્રેસના નગરસેવકો દ્વારા સત્તાપક્ષનું આડે હાથે લેતા માહોલ ઉગ્ર બની ગયો હતો. અંતે સામાન્ય સભા આરોપી લેવામાં આવતા પ્રશ્નોના જવાબો વણ ઉકેલ થઈ રહ્યા હતા. નગરપાલિકાની સામાન્ય સભા હતી, એમાં દેસલસર તળાવનો અમે મુદ્દો ઉપાડ્યો તો એ લોકોને કીધું કેટલા ત્યાં તમારું કામ ચાલુ કરશો, તો એ અમને જવાબ વ્યવસ્થિત ના આપ્યો પ્રમુખ સાહેબ. તો મેં કીધું જો તમે આ કામ ચાલુ નહીં કરો આવતા અઠવાડિયાથી તો અમે વિપક્ષી નગરસેવકો બધાએ દેસલસર તળાવમાં જંપ લગાવશું ને અમને કાંઈ પણ થશે ભુજ નગરપાલિકાની જવાબદારી રહેશે.
વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે કોર્ટમાં 4 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં પોલીસે નિલેશ જૈન અને જતીન દોશીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે ડોલ્ફિન એન્ટરટેઇનમેન્ટના નિલેશ જૈનના 7 દિવસના રિમાન્ડ અને કોટિયા પ્રોજેક્ટ્સના ભાગીદારના 4 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ કરી લેક ઝોનના કરારોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવશે. ભરૂચમાં મની એક્સચેન્જની આડમાં ગેરકાયદેસર ફોરેન કરન્સી એક્સચેન્જ કરતું નેટવર્ક ઝડપાયું છે. ભરૂચમાં ચાલી રહેલ ભરૂચ ફોરેક્સ તેમજ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપવામાં આવતી હતી. આ મામલે ભરૂચ એસઓજી પોલીસ દ્વારા 56.22 લાખ કરતા વધુના મુદ્દામાલ સાથે 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મોહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલ્હા ઇબ્રાહિમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ. કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ. આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ. પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય, ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ. આણંદના સુંદલપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને લાત મારવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે શાળાના આચાર્ય દ્વારા 4 દિવસ અગાઉ વિદ્યાર્થીને પેટમાં લાત મારી હતી, જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસના અંતે અહેવાલ આપવામાં આવ્યો હતો, જેમાં બાળકને માર માર્યો હોવાનું સાબિત થયું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના અભિપ્રાય બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આચાર્યને ફરજમાંથી મોકૂફ કરવામાં આવ્યા હતા. સુંદલપુરા પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી દ્વારા એક બાળક સાથે ગેરવર્તણૂક કર્યાના સમાચાર જ્યારે અમને પ્રાપ્ત થયા, ત્યારે અમે અમારા ટીમ સાથે તપાસ અધિકારીને ત્યાં તપાસ માટે મોકલેલ અને તપાસ અધિકારીના તપાસ અહેવાલના આધારે એ શિક્ષક દ્વારા બાળક સાથે ગેરવર્તણૂક કર્યાના આક્ષેપો એ સાબિત થતા હતા, જેના આધારે આજરોજ એમને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે અને ખાતાકીય તપાસ પણ સોંપવામાં આવેલ છે. જે ખાતાકીય તપાસનો અહેવાલ સબમિટ થયે આગળ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજકોટમાં ગઈકાલે સંત કબીર રોડ પર અકસ્માતનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે. રાજકોટના મોટા ચોક તેમજ માધાપર ચોકડીએ ટ્રાફિક પોલીસે મોટા વાહનો રોક્યા હતા. ત્યારે રાજકોટના અન્ય જાહેર ચોકમાં હેવી વાહનોને શહેરી વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાઈવે રોડથી શહેરી વિસ્તારમાં હેવી વાહન ન આવે તે માટે પોલીસ ટ્રાફિક શાખા સક્રિય બની છે. પ્રવેશ બંધી હોવા છતાં કોઈ હેવી વાહન શહેરી વિસ્તારમાં પ્રવેશ કરે તો વાહનની ટેન અથવા દંડ ફટકારવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં હેવી વાહનો ઉપર ક્યાંક પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે, પણ કહી શકાય કે આ હેવી વાહનોના કારણે અનેક વખત મોટા અકસ્માતો થતા હોય છે. ગઈકાલે પણ આવા જ પ્રકારનો જે અકસ્માત રાજકોટના સંત કબીર રોડ ઉપર થયો છે. ત્યારે આ અકસ્માતને લઈને હાલ અત્યારે જે પોલીસ હોય કે પછી આરએમસી તંત્ર હોય ક્યાંક સક્રિય દેખાઈ રહ્યું છે. મહત્વની બાબત એ છે કે જે પોલીસનું જે ટ્રાફિક શાખા છે તે અત્યારે ક્યાંક જે રૂટ ડાયવર્ટ કરવાની જે કામગીરી છે તેમાં સક્રિય દેખાઈ રહી છે. કારણ કે ગઈકાલે સંત કબીર વિસ્તાર કે જે આરએમસી વિસ્તારમાં આવે છે ત્યાંથી હેવી ડમ્પરના કારણે, એટલે કે જે ડમ્પર હતું તેમાં ક્યાંક કેમિકલ હતું તે વિસ્તારમાંથી નીકળ્યું હતું અને તેના જ પાછળના વ્હીલમાં પિતા પુત્ર આવી જતા તેમનું કરુણ મોત નીપજ્યું. કહી શકાય કે આને જ લઈને અત્યારે ટ્રાફિક શાખા પર સક્રિય દેખાઈ રહી છે. એટલે કે જે વિસ્તારમાં અવર જવર ન હોય, એટલે કે જ્યાં પ્રવેશ મૂકવામાં આવેલું હોય
હોય તેવા વિસ્તારમાં થી ક્યાંક ગાડીને પસાર ન થવું, એટલે કે હેવી વ્હીકલ ન લઈ જવા. અને ખાસ તો જે જાહેરનામું છે, એટલે કે બપોરનો જે સમય છે ત્યારે ક્યાંક આજે હેવી વાહનો લઈ જઈ શકે, અને આ પ્રકારનું જે જાહેરનામાનું ક્યાંક કડક પાલન થવું જોઈએ. આ પ્રકારનું હાલ અત્યારે રાજકોટ ટ્રાફિક શાખા, એટલે કે પોલીસની જે ટ્રાફિક શાખા છે તે અત્યારે સ્પષ્ટપણે સૂચન કરી રહ્યું છે. એટલે કે આજે જે ચોકડી છે તે માધાપર ચોકડી, આ માધાપર ચોકડીમાં જ ક્યાંક આ પ્રકારની જે ક્યાંક જે ઘટના ઘણી વખત સામે આવી ચૂકી છે, ત્યારે કહી શકાય કે આ ઘટનાને લઈને પણ હાલ જે ટ્રાફિક શાખા છે તે અત્યારે ક્યાંક સક્રિય દેખાયું છે કે આવા કોઈ પણ જાહેર ચોકમાંથી જે હેવી વ્હીકલ, એટલે કે જે 6 ટાયરવાળા જે વાહનો છે તે અવર જવર ન કરે, તેના માટે હાલ અત્યારે એક પોલીસ તરફથી પણ અત્યારે સક્રિય ભૂમિકા દેખાઈ રહી છે. પણ ચોક્કસથી એવું કહી શકાય કે જ્યારે આવી કોઈ મોટી ઘટના ઘટે ત્યારબાદ જ ક્યાંક તંત્ર જાગતું હોય છે. ત્યારે ફરી એક વખત જ્યારે મોટી ઘટના ઘટી, એટલે કે રાજકોટના સંત કબીર રોડ ઉપર જ્યારે આવું ફેટલ એક્સિડન્ટ થયા બાદ હાલ અત્યારે પોલીસની કામગીરી દેખાઈ રહી છે. શું વાસ્તવમાં આ કામગીરી પહેલા કરવાની જરૂર નહોતી, એ સવાલ ક્યાંક સૌ કોઈના મનમાં અત્યારે ઊભો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત ક્યાંક તંત્રની નિષ્ફળતા સામે આવી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર તોડકાંડને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે. જૂનાગઢ એસઓજી શાખાના પીઆઈ અરવિંદ ગોહિલ, એએસઆઈ દીપક જાની અને માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ સામે તપાસ કરાઈ હતી. તેમાં તોડકાંડમાં હાથકાળા કરનારા કાયદાના રખેવાળ એવા દીપક જાનીની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદીના નિવેદન બાદ એટીએસના અધિકારીઓ દ્વારા દીપક જાનીને નોટિસ અંગે પૂછપરછ કરવાની શરૂઆત કરી છે. અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે. અમદાવાદ શહેરના ટ્રાન્સપોર્ટ માટેનું વર્ષ 2024-25 ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા વર્ષ ₹641 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે શહેરમાં 7 ડબલ ડેકર બસ ખરીદવાની આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે, જેમાં નાગરિકોને એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર, અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. એએમટીએસનું ચાલુ વર્ષનું દેવું ₹4223 કરોડ સુધી પહોંચ્યું છે. કોર્પોરેશનનું એએમટીએસ વિભાગ હાલ તો સંપૂર્ણ કોન્ટ્રાક્ટ બેઝ પર જ ચાલે છે. ડીઝલ બસની જગ્યાએ હવે પોતાની ફક્ત 100 જેટલી બસો સુધી હોવાનું પણ જાણવા મળ્યું છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં વડોદરામાં એક યુવકનું ગળું કપાયું છે. આ મહત્વના સમાચાર વડોદરાના મકરપુરા રોડ પર યુવકનું ગળું કપાયું હોવાની ઘટના બનવા પામી છે. બાઇક પર જઈ રહેલ યુવાનના ગળામાં પતંગની દોરી આવી જવાથી આ અકસ્માત બન્યો છે. દોરી ગળામાં વીંટળાઈ જતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
લોહીથી લથબથ યુવાનને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દોરી ગળામાં વીંટળાઈ જતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના વડોદરામાં બનવા પામી છે, જ્યાં વડોદરાના મકરપુરા રોડ પર યુવકનું ગળું કપાયું છે. વડોદરામાં મકરપુરા રોડ પર બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં પતંગની દોરી આવી જતા તે યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દોરી ગળામાં વીંટળાઈ જતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીથી લથબથ યુવાનને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વડોદરામાં દોરી ગળામાં વીંટળાઈ જતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તાપીથી, જ્યાં તાપીમાં ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરથી એક યુવક યુવતીની લાશ મળી છે. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરથી મળી યુવક યુવતીની લાશ જિલ્લાના છેવાડેથી યુવક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. મૃત યુવક યુવતી 7 કાશી ગામના હોવાનું સામે આવ્યું છે. જંગલ નજીકના ખેતરમાં બંને કરતા હતા ખેત મજૂર તરીકે કામ. હત્યા કે આત્મહત્યા, સાચી હકીકત પીએમ પછી સામે આવશે. તાપીથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર મળી યુવક યુવતીની લાશ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બેનામી સંપત્તિની આડમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સામે આવી છે, જ્યાં બેનામી સંપત્તિની આડમાં એસ્ટેટ વિભાગમાં ફરજ દરમિયાન બનાવી હતી બેનામ સંપત્તિ. માફ કરશો, સસ્પેન્ડ કરવામાં આવે છે અધિકારીને. સસ્પેન્ડેડ અધિકારીને બેનામી સંપત્તિના કેસમાં એએમસીનો લાંચિયો અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એસ્ટેટ વિભાગમાં ફરજ દરમિયાન બનાવી હતી બેનામી સંપત્તિ. વોર્ડ ઇન્સ્યોરન્સ સુનિલ રાણા સામે એસીબીમાં ફરિયાદ પણ નોંધાઈ છે. આવક કરતાં વધુ સંપત્તિ બદલ દાખલ કરવામાં આવી ફરિયાદ, એફઆઈઆર. સસ્પેન્ડ અધિકારીની સુવિધાઓ અને ભથ્થાઓ અટકાવવામાં આવ્યા છે. બેનામી સંપત્તિના કેસમાં એએમસીનો લાંચિયો અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં પાણીને મામલે એક ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પાણીના પ્રશ્નને સ્થાનિકોની ઉગ્ર રજૂઆત બનવા પામી છે. નારોલ લાંબા વિસ્તારના સ્થાનિકો રોષે ભરાયા છે. આ સમગ્ર ઘટના અમદાવાદના સ્થાનિકોએ કોર્પોરેશન ઓફિસમાં હોબાળો કર્યો છે. વિસ્તારમાં પાણી પૂરતા પ્રેશરથી આપવા માંગ પણ કરવામાં આવી છે. સ્થાનિકો અને કોર્પોરેશન કર્મીઓ વચ્ચે રકઝક પણ જોવા મળી રહી છે. અમદાવાદના પાણીના પ્રશ્નને લઈને સ્થાનિકો ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા છે. નારોલ લાંબા વિસ્તારના સ્થાનિકો રોષે ભરાયા છે. સ્થાનિકોએ કોર્પોરેશન ઓફિસમાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સુરતના ઓલપાડ ખાતે પરા વિસ્તારમાં 25 જાન્યુઆરીની રાત્રે અંજાર અલી મલેકની ઘાતકી હત્યા કરી આરોપી ફરાર થયા હતા. હત્યા બાદ ઓલપાડ પોલીસ, સુરત ગ્રામ્ય અને શહેર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી 4 આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીની પૂછપરછમાં હત્યાનું કારણ જમીન અને પૈસાની લેતી દેતી હોવાનું સામે આવ્યું છે. એટલો વિષય ક્લિયર થયેલ છે કે બંને વચ્ચે આ જમીન અથવા પૈસાની લેતી દેતી બાબત જે ઝઘડો હતો એમાં આ વિષય ઊભો થયેલ છે અને મરણ જનાર અંજર અલીની ઇસ્માઇલ અહેમદ શેખે આ આરોપીઓ મારફતે હત્યા કરાવેલી છે.
સ્પેસિફિક ડિટેલ જ્યારે ઇસ્માઇલ અહેમદ શેખ પકડાશે ત્યારે જ ખબર પડશે, પણ આ ધંધાકીય લેવડ દેવડનો જ વિષય છે એ સ્પષ્ટ અત્યારે થાય છે. આગળની તપાસ ચાલી રહી છે. તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ ઇસ્માઇલ શેખની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવે એ માટે તમામ ટીમો કાર્ય કરે છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પિંડોલી ખાતે હઝરત સલામત પીર બાબાની દરગાહ આવેલી છે. સાથે જ હઝરત કમાલ શાહ બાબાની દરગાહ પણ આવેલી છે. એ દરગાહ ઉપર દરેક ધર્મના લોકો આવતા હોય છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના પણ કરતા હોય છે. આ દરગાહ ઉપર શાનદાર ઉર્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને દરગાહ ઉપર ફૂલ અને ચાદર ચડાવી પ્રાર્થના કરતા લોકો નજરે પડ્યા હતા. ત્યારબાદ શાનદાર કવાલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એકથી એક કવાલી રજૂ કરતા સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા. ભારે ઉત્સાહ અને કોમી એકતા સાથે સલામત પીર બાબાની દરગાહ ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લીના મોડાસામાં આવેલા મહાદેવ ગ્રામ મિની રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 2 મિનિટ મૌન પાળીને બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ, ડીપીઓ નૈનેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સ્થળે આપણે ઊભા છીએ મિની રાજઘાટ તરીકે ઓળખાય છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું મૂળ બાકરોલ પણ મહાદેવ ગ્રામ, અને અહીંયા જ્યારે ગાંધીજીને ત્યાં દિલ્હીમાં 30મી જાન્યુઆરી 1948માં હત્યા થઈ, એમનું મૃત્યુ પછી એમના અસ્થિ 12મી ફેબ્રુઆરીના દિવસે આ ગામના જ ગૌરીશંકર દાદા, બીજા અન્ય વડીલોએ રેલવેમાં અમદાવાદ લાવીને ત્યાંથી બળદગાડા દ્વારા અહીંયા લાવી એનું પૂજન કરવામાં આવ્યું, એની યાત્રા કાઢવામાં આવી. આજે ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિન નિમિત્તે અત્રે મહાદેવ ગ્રામ આવવાનું થયું, અને દિલ્હી ખાતે તો રાજઘાટ છે, પરંતુ આ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પણ આવો મિની રાજઘાટ છે એ જાણી અને જોઈને ખૂબ આનંદ થયો. આજના સાંપ્રત સમયમાં પણ ગાંધીજી શાશ્વત છે, અને ગાંધી વિચારને શિક્ષણ સાથે જ્યારે લાગે વળગે છે ત્યારે સર્વોદય વિચાર, બુનિયાદી શિક્ષણ, આ સિદ્ધાંતો આજે પણ એટલા જ આજના સમયમાં પણ સાંપ્રત છે. હાલ ગુજરાત 87 માં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.